પદ્મપુર નામનું નગર હતું. ત્યાં તપન નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા રાજસભામાં બેઠો હતો. ત્યાં કોઈએ રાજાને ખબર આપ્યા કે રાજન, એક સુંદર હસ્તીરત્ન લઈ ધનાવહ વ્યવહારી આપને ત્યાં આવે છે. રાજા સામે આવ્યો, વ્યવહારીનો અને હસ્તીનો આદર સત્કાર કર્યો અને કહ્યું કે શ્રેષ્ઠીવર, મારા ભાગ્યના દ્વાર તમે છો અને તમને જે હું આપું તે ઓછું છે. ખરી રીતે આ હસ્તીરાજ તમે નથી આપ્યો, પણ તે હસ્તીરાજ આપી મને રાજાધિરાજ પદ આપ્યું છે. કેમ કે તેના આગમનથી હું જે રાજાઓનો અધિષ્ઠાતા બનીશ તે બધામાં પ્રતાપ તમારો જ ગણાશે. આમ રાજાએ કૃતજ્ઞતા બતાવતા કહ્યું અને પોતાના રાજ્યની અધી સરહદ શ્રેષ્ઠીને સોંપી. આથી ધનાવહ શ્રેષ્ઠી મટી રાજા થયો. તપન રાજાએ સારા મુહૂર્તે વિજય યાત્રાનું પ્રયાણ કર્યું. રાજાએ હાથી, ઘોડા, રથ, પાયદળ વગેરે બધું લશ્કર લીધું, પણ ખરી રીતે તો તે શોભા માત્ર હતું. હાથી જ એક પછી એક રાજ અપાવતો આગળ ચાલતો ગયો. કોઈ સામે થયું તે બધાને એકલ હસ્તીરાજ ચમત્કાર દેખાડી નમાવતો ગયો. જેત જોતામાં તપન રાજાએ સર્વ રાજાઓ સાથ્યા અને લશ્કર સાથે પદ્મપુર પાછા ફર્યા. રાજદ્વારે આવતા અચાનક હસ્તીરાજે આડી અવળી સૂંઢ ફેરવી. એક દુકાનમાંથી ચાક લઈ રાજદ્વાર ઉપર પેસ્તા લખ્યું, અવિજ્ઞાત ત્રયી તત્વો મિથ્યાસત્વો લસદ્ભુજઃ હા મૂઢ શત્રુપોષેણ મિત્રપ્લોષેણ રુષ્યતિ. રાજાએ આ શ્લોકનો અર્થ ખૂબ વિચાર્યો, પણ કયા મિત્રાને હું બાળી રહ્યો છું, કયા શત્રુઓને પોષી રહ્યો છું તે ન સમજાયું. રાજ્યના પંડિતોએ જુદી જુદી રીતે ઘણા અર્થ કર્યા, પણ રાજાને એકે અર્થ બરાબર ન બેઠો. ત્યાં આનંદચંદ્ર સુરીશ્વરજીને રાજાએ રાજસભામાં આમંત્રણ આપ્યું અને શ્લોકનો અર્થ પૂછ્યો. સુરીજીએ કહ્યું, હે રાજન, આ હસ્તી કોઈ સામાન્ય પ્રાણી નથી. તે તને રાજ્ય અપાવવા આવ્યો નથી, પણ પૂર્વભવનો તારો કોઈ મિત્ર તને તારી ફરજનું ભાન કરાવવા તારી પાસે આવ્યો હોય તેમ જણાય છે. નહીંતર તને રાજ્યાધિરાજ બનાવી રાજન તું ફોગટ ફૂલાઈશ નહીં. ગુરુ અને સાચા ધર્મતત્વને સમજ અને રાગદ્વેષરૂપી શત્રુઓને પોષણ આપવું છોડી દે અને સમતા વગેરે મિત્રોને સાચવ. એમ કેમ કહે? મહારાજ, મારા મિત્રે જે કહ્યું તેનું પાલન હું શું કરું તો બરાબર પાલન થાય? રાજાએ માર્ગ પૂછતા કહ્યું, ક્રોધ, માન, માયા, લોભ એ અંતરશત્રુ છે. તેનો નાશ તથા સમતા વગેરે મિત્રોની સાચી પ્રાપ્તિ તો સંયમમાં જ છે, અને તે સંયમ રાજપાટ ભોગવે ન પાડી શકાય. મુનિએ સાચો રાહ બતાવતા કહ્યું. ત્યારબાદ રાજાએ આનંદસુરી પાસે સંયમ લીધું અને વિહાર કર્યો. રાજાને પુત્ર ન હોવાથી મંત્રીઓએ હાથીને સુવર્ણ કળશ આપ્યો અને તે જેના ઉપર ઢોળે તેને રાજ્યગાદી આપવાનો નિર્ણય કરી મંત્રની પાછળ સિદ્ધિઓ ચાલે તેમ હસ્તીરાજ પાછળ સૌએ ચાલવા માંડ્યું. હાથીએ ગામ છોડ્યું, સીમાડો છોડ્યો અને એક જંગલમાં બેઠો. મંત્રીઓ પણ પાછળ ચાલ્યા. ત્યાં તો એક વૃક્ષ નીચે કપડું ઓઢી સૂતેલા માણસ ઉપર હાથીએ કળશ ઢોળ્યો. મંત્રીઓએ જય જયારવ કરી સૂતેલા માનવીને રાજા તરીકે વધાવી લીધો. પરંતુ જ્યાં કપડું દૂર કર્યું તો પાંગળા વામનને જોઈ મંત્રીઓ વિચારમાં પડ્યા કે આ શું રાજ્ય કરશે અને શું આવા પાંગળા રાજાના આપણે કર્મચારીઓ બનશું? ત્યાં તો હાથીએ પંગુને ઉપાડ્યો અને પોતાની પીઠ ઉપર બેસાડી પદ્મપુર તરફ ઉપડ્યો. પ્રજા અને પ્રધાન બંનેને હાથીના પૂર્વ કર્તવ્યનો ખ્યાલ હોવાથી કોઈ અનેરા આશ્ચર્યમાં ગરકાવ થઈ પંગુ રાજાનું સામૈયું કર્યું અને સૌ કોઈએ તેના નામઠામ જાણવાની ઈચ્છા રાખ્યા વગર અનાયાસે આવી રાજાધિરાજ પદ્ય મેળવનાર તે પંગુને પુણ્યાઠ્ય કહી સંબોધ્યો. પશુની બુદ્ધિએ તો પશુ હોય તે ચાલે, આમ કહી ધનાવહે પુણ્યાઠઈ સામે ખંડ જગાવ્યું અને તે પદ્મપુર નગર બહાર નીકળ્યો. ડાહ્યા ગણાતા લોકોમાં પણ બુદ્ધિભેદ થયો અને કહેવા લાગ્યા કે આવાને રાજા શી રીતે મનાય. એક પછી એક ઘણા ધનાવહને જઈ મળ્યા. નગર ટપોટપ ખાલી થવા માંડ્યું અને જોતામાં ધનાવહ આખો રાજા થાય તેવા ચિહ્ન જણવા લાગ્યા. પંગુરાજ પુણ્યાઢે વિમાસણમાં પડ્યા. ત્યાં માવત બોલ્યો, રાજન, મૂંઝાશ નહીં. વિપત્તિમાંથી સંપત્તિમાં આ હસ્તીરાજ લાવે છે તેવી તેની અજોડ તાકાત છે. ત્યાં તો હાથીએ પંગુરાજ પુણ્યાઠીએને પીઠ ઉપર બેસાડ્યા અને થોડા વિશ્વાસુ સૈનિકો સાથે ધનાવહના લશ્કર સાગરમાં પડ્યો. સાગરના મોજા ફરી વળે તેમ મારો કરતું લશ્કર હાથીની આસપાસ ફરી વળ્યું.
કોઈ કહેવા લાગ્યું કે આવાને વળી રાજ્ય હોય, તો કોઈ કહેવા માંડ્યું બિચારા એનો શો વાક. વાક બધો હાથીનો કે આવાને લઈ આવ્યો. તો કોઈ ચતુર બોલવા લાગ્યો કે આપણે ગમે તેમ બોલીએ પણ આ હાથી દૈવી છે, તે તેને લઈ આવ્યો છે તો જરૂર રક્ષણ કરશે. નજર ન પહોંચે તેટલા શત્રુના વિશાળ લશ્કર વચ્ચે ઘેરાયેલ પંગુરાજ પુણ્યાઠે સહજ ગમગીન થવા જાય છે ત્યાં તો કોઈ દૈવી અવાજે કહ્યું, પંગુરાજ, મૂંઝાઈશ નહીં, જય તારો છે, જે આવે તે લઈ ફેંક. ત્યાં પવનથી ઉડતું તણખલું અચાનક પુણ્યાઢેના હાથમાં આવ્યું અને તે ફેંકતા તેમાંથી વજ્ર થઈ ધનાવહના માથા ઉપર ફરવા લાગ્યું. ધનાવહ કંપ્યો, લશ્કર કંપ્યો, સૌ કોઈ હસ્તિરાજ આગળ આવી મોંમાં તણખલું લઈ ખડા રહ્યા. અને શરણે આવી પુણ્યાઢ્રે રાજાધિરાજની જયના પોકારો સાથે સૌએ નગરમાં પ્રવેશ કર્યો. લોકોએ કહ્યું કે જેનું પુણ્ય છે તેનો વાળ કોણ વાંકો કરનાર છે. દેશે દેશ આ સમાચાર પહોંચ્યા અને જે રાજાઓ પંગુ રાજા છે એમ માની સરળવા માંગતા હતા તે સૌ ઠરી ગયા અને એક પછી એક પંગુ રાજ પુણ્યાઢ્યને પગે લાગી ભેટના ધરી ખંડિયા રાજા બની ગયા. પંગુરાજ પુણ્યાઢે રાજસભામાં બેઠા છે. ત્યાં વનપાલકે સમાચાર આપ્યા કે તપન રાજર્ષિ ઉદ્યાનમાં પધાર્યા છે. રાજા પુણ્યાઠે હસ્તી સાથે દેશના સાંભળવા ગયો. રાજાએ અને લોકોએ દેશનારૂપ અમૃત માથું ધૂણાવી ખૂબ ખૂબ પોતાનામાં ઉતાર્યો. દેશના પૂરી થતાં પુણ્યાઠએ રાજર્ષિ ભગવંતને પૂછ્યું, ભગવંત, રાજ્ય સમૃદ્ધિ, આરોગ્ય, જ્ઞાન આ સર્વે પુણ્યથી મળે છે, તો મેં એવું પરભવમાં કયું પુણ્ય કરેલું કે મને આવી રાજ્યવૃદ્ધિ મળી? અને સાથે સાથે આટલું પુણ્ય છતાં મેં એવું કયું પાપ કરેલું કે પાંગડો પણ બન્યો? રાજર્ષિએ કહ્યું, તમે પૂર્વભવમાં અનર્ગલ પુણ્ય ઉપાર્જન કરેલું છે, તેથી આટલી બધી વૃદ્ધિ પામ્યા છો. છતાં તે પુણ્યની સાથે પાપ પણ કરેલ છે, તેથી પંગુ બન્યા છો. ભગવાન, એકી સાથે બે કેમ બને? પુણ્ય હોય તો પાપ કેમ થાય અને પાપ હોય તો પુણ્ય કેમ થાય? રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. મુનિએ પુણ્ય પાપની એકતાનું સમાધાન કરતા કહ્યું, રાજન, મનના પરિણામો અનેક પ્રકારના છે. સારા કાર્યો કર્યા છતાં ઘડીકમાં મન તેને ધૂળમાં રગદોડી નાખે છે. તે બધું તમારા પૂર્વભવના જીવનમાં બન્યું છે. પૂર્વભવમાં લક્ષ્મીપુર નગરમાં રામ, વામન અને સંગ્રામ નામના 3 મિત્રો હતા. સાધુ પુરુષના મન, વચન અને કાયામાં એકતા હોય તેમ તે ત્રણેય એકતાવાળા હતા. સૌની ઉંમર સરખી હતી, જ્ઞાતિ સરખી અને રહેણી કરણી પણ સરખી હતી. 14 વર્ષની આશરે ઉંમર હતી ત્યારે તે ત્રણે ઉદ્યાનમાં ગયા અને એક મુનિને કાઉસગ્ગ ધ્યાને રહેલા જોયા. ત્રણેય ભાવથી મુનિને વંદન કર્યું. પણ વંદન કરતા વામનની પીઠ ઉપર એક જળબિંદુ પડ્યું. તેણે ઉપર નજર નાખી તો મુનિની આંખમાં કાંટો જોયો. આંખે વેદના છતાં મુનિ તે પ્રત્યે બેદરકાર લાગ્યા. વામને મિત્રોને કહ્યું, મુનિરાજની આંખમાં કાંટો છે, તે કાઢવો જોઈએ, પણ હું ઠીંગણો શી રીતે કાઢો? રામે કહ્યું, કાંટો કાઢવો હોય તો હું ઘોડો થાઉં છું. તું મારા ઉપર ચડી સુખેથી કાંટો કાઢ. તું ઠીંગણ્યાપણાનો શું કામ પસ્તાવો કરે છે? મારા ઉપર ચડી ઊંચા થઈ જા. ત્યાં સંગ્રામ બોલ્યો કે ઉપર ચડતા તારે ટેકાની જરૂર પડે તો મારા હાથનો લેજે, ગભરાય છે શા માટે? તુરત રામ વાંકો વળ્યો અને વામન સંગ્રામના હાથનો ટેકો લઈ તેના ઉપર ચડ્યો અને કાંટો ખેંચી કાઢ્યો. પણ મુનિનો શરીર મલિન હોવાથી તેણે મોં મરણ્યું અને અંગ સંકોચ્યું. આ પછી ત્રણેય મિત્રો હરખાતા નગર તરફ પાછા ફર્યા. ત્યાં વામન બોલ્યો કે પરોપકાર જેવી વસ્તુ આપણી ક્ષત્રિય જાત સિવાય બીજામાં નથી. આપણે મુનિને કાંટાવાળા જોયા તો તુરત રોકાયા અને કાંટો કાઢ્યો. અહીંથી ઘણા જાય આવે છે, કોઈને કંઈ પડી છે? ખરેખર આપણા આ કામથી આપણને ખૂબ ફળ મળશે. રામે કહ્યું, ફળ તો મળવાનું હશે ત્યારે મળશે. મારે તો હમણાં તુરત જ ચતુષ્પદ થવું પડ્યું. સંગ્રામ બોલ્યો, મિત્ર, આવું ન બોલીએ. હસતા હસતા આવું બોલવાથી પુણ્ય હારી જવાય. કાંટો કાઢ્યો તેના ફળથી તો નિષ્કંટક રાજ્ય મળશે. વામને કહ્યું, આવી શી વાત કરે છે? મુનિની પરિચર્યાનું ફળ તો અમાપ હોય છે. રાજન, આ ત્રણેય મિત્રો પોતાનું જીવન પૂરું કરી મૃત્યુ પામ્યા. વામન તે તું, રામ તે હસ્તિરાજ અને સંગ્રામ તે હું. મુનિની પરિચર્યાથી નિષ્કંટક રાજ્ય મળે તેવો મેં સંગ્રામે પૂર્વભવમાં સંકલ્પ કર્યો હતો. તેથી હું
નિષ્કંટક રાજ્ય પામ્યો. મારે તો હમણાં ચોપગા થવું પડ્યો તેમ બોલ્યો. તેથી રામ મરી હસ્તી થયો. તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને તે મને પ્રતિબોધવા માટે રાજદ્વારે આવ્યો અને મેં દીક્ષા લીધી. મુનિએ કહ્યું, રાજન, તું પુણ્યાઠય બન્યો. તે પૂર્વભવની પરિચર્યાનું ફળ છે. પણ તું જે અવંતીના સુબાહુ રાજાના છત્રધર કિન્નરને ત્યાં નીચકુળમાં જન્મ્યો તેનું કારણ તે પૂર્વભવમાં ક્ષત્રિયપણાનું અભિમાન કર્યું હતું તેનો પ્રતાપ છે. હવે તું વામન ક્યાંથી થયો તે સાંભળ. કિન્નર છત્રધરને ત્યાં તારું શ્રીદત્ત નામ પાડવામાં આવ્યું. તારું સુંદર રૂપ અને કાંતિ જોઈ સુબાહુ રાજાને કોઈકે ભરાવ્યું કે આવા લક્ષણવાળો રાજા થાય. રાજાને રાજ્ય જવાનો ભય લાગ્યો. તેણે શ્રીદત્તને મારી નખાવાની ગોઠવણ કરી, પણ તેની તને ખબર પડતા તું જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં તને પૂર્વભવમાં મુનિને કાંટો કાઢતા તેમના મળથી જે સંકોચ કરેલ તે પાપ ઉદય આવ્યો અને તું સંકોચ ફળ ખાઈ સૂતો કે તારું શરીર સંકોચાયું. રાજન, એક હાથે આપવાનું છે અને બીજા હાથે લેવાનું છે. કર્યું કર્મ ભોગવીએ જ છૂટકો. તે પુણ્ય અને પાપ એકી સાથે ઉપાર્જ્યા. તેથી તને રાજ્યવૃદ્ધિરૂપ સુખ અને વામનપણારૂપ દુઃખ એકી સાથે બંને મળ્યા. રાજર્ષિ ભગવંત, હું પંગુ દીક્ષા નહીં પામી શકું? શોક કરતા રાજાએ કહ્યું. રાજન, તારું પંગુપણું પણ ટળશે અને તે ટળતા જ તું આજ ભવે મુક્તિએ જઈશ. આ સાંભળી રાજા આનંદ પામ્યો અને તેણે તથા હસ્તીએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. મુનિએ પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કર્યો અને પંગુ રાજવી પુણ્યાઢયનગરમાં આવ્યો. સમય જતાં હસ્તી માંદો પડ્યો, તેના હાડ ભાગવા માંડ્યા. તેણે અન્ન પાણીનો ત્યાગ કર્યો. રાજા બેબાકડો બની ઘણા ઉપચાર કરાવવા માંડ્યો, પણ એકે કારગત ન નીવડ્યો. હસ્તીરાજે રાજાને સંજ્ઞાથી જણાવ્યો, મિત્ર, શોક ન કર, નામ તેનો નાશ. ચાલ ઉપવનમાં. હાથીનું મૃત્યુ ગામમાં થાય તે નગરને કુશળ નહીં. હાથી પોતાની મેળે ઉપવનમાં આવ્યો. નીચે બેઠો. તેની આંખો ધરાતા રાજાએ નિજમણા કરાવતા કહ્યું, હે બંધુ, ધીરજ રાખ. સર્વ જીવ ઉપર સમતા ચિંતવ. પાપને ઓળવ. અરિહંત ભગવંતનું શરણ તને હોજો. સિદ્ધનું શરણ હોજો. સાધુ ભગવંતનું શરણ હોજો. ભગવાનનો ધર્મ તને શરણરૂપ થજો. રાજાના શબ્દ સાંભળી હાથીએ છેલ્લો શ્વાસ છોડ્યો. રાજા ધીરજ ખોઈ મોટે સાદે રડી ઉઠ્યો. પ્રધાનોએ આશ્વાસન આપ્યું, પણ તેની દૃષ્ટિમાંથી કેમે કરી હસ્તીરાજ ન ખસ્યો. રાત્રિનો સમય થયો. રાજા આમથી તેમ પડખા ફેરવતો અને હાથીના ગુણને સંભાળતો પડ્યો હતો. ત્યાં હાથી સામે દેખાયો. રાજન તુર્ત બેઠો થયો અને હાથી મર્યો એ શું અને જોઉં છું એ શું એવા ભ્રમમાં પડ્યો. ત્યાં હાથીએ કહ્યું, રાજન, હું મૃત્યુ કામ્યો છું તે સાચું છે. મરતી વખતે મારા અધ્યવસાય પલટાયા હતા. વૈદ્યો પ્રત્યે મને ક્રોધ પ્રગટ્યો હતો. કાંઈક ઠીક થાય તો રાજ્યના હરામના પૈસા ખાનારા વૈદ્યોને છુંદી નાખું. તે વિચારમાં હું ધમધમતો હતો ત્યાં તે મને આરાધનાને માર્ગે વાળ્યો. મારી ચિત્તવૃત્તિ પલટાવી. હું અરિહંતના શરણમાં તલ્લીન બન્યો અને દેવગતિ પામ્યો છું. તારો ઉપકાર સંભાળી હું હસ્તીરૂપ ધરી તારી પાસે આવ્યો છું. રાજન, તું હાલ અગાશીમાં છે. અગાશીમાં હાથી આવે ખરો? હું દેવ છું, હાથી નથી જ. પુણ્યાઢે, લે આ કલ્પવૃક્ષનું ફળ. તેને તું આરોગ અને તારા શરીરનું સંકોચપણું દૂર કર. પુણ્યાઢેએ કહ્યું, હસ્તીરાજમાંથી તમે દેવ બન્યા છો. હવે પશુ સુલભ મોહ ન બતાવો. અત્યારે રાત્રિ છે અને રાત્રિભોજન શ્રાવકને વર્જ્ય હોય. હસ્તીદેવે કહ્યું, રાજન, ધન્ય છે તારા દઢવ્રતને. તું દિવસે તેનો ઉપભોગ કરજે અને સંકોચપણું ટાળજે. સવાર પડ્યું, સમય થયો એટલે રાજાએ દેવગુરુના સ્મરણ, ચિંતન, અર્ચન બાદ તે ફળ આરોગ્યું અને કંચનવણી દેહ મેળવ્યો. સમય જતાં એકવાર હાથી જે સ્થાને મૃત્યુ પામ્યો હતો તે સ્થાને રાજા આવી ચડ્યો. રાજાને હાથી તેના ઉપકારો આ બધું યાદ આવ્યું. વૈરાગ્ય ભાવના જાગૃત થઈ. તેણે તેના મૃતદેહના સ્થાનકે એક જીન મંદિર બંધાવ્યું અને તેના દર્શન કરતાં ભાવોલ્લાસથી કેવળ જ્ઞાન અને સિદ્ધિ બંને તત્કાળ મેળવી. પાપથી પંગુ અને પુણ્યથી રાજાધિરાજ બનાય છે. તેનો જનતા આગળ દાખલો બેસાડી કલ્યાણ સાધ્યું.